મિત્રો, જયંભાઈ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં હવે આપણે આગળનો પ્રશ્ન જોવાનો છે। પ્રશ્ન નંબર 2 સુધી ભણ્યા હતા। આજે આપણે જોવાનો છે પ્રશ્ન નંબર 3। કોઈ ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે અલગ છે। લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825 સેન્ટીમીટર, 675 સેન્ટીમીટર અને 450 સેન્ટીમીટર છે। એવી સૌથી લાંબી ટેપ શોધો જે ઓરડાની ત્રણેય બાજુઓનું પૂરેપૂરું માપી લે। તો એવું કહે છે અહીંયા આપણને ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી છે કે 825, 675 અને 450 સેન્ટીમીટર, બરાબર છે। એવી લાંબી ટેપ શોધવાની છે કે ઓરડાની ત્રણ બાજુઓને પૂરેપૂરી માપી લે। તો કે એ બાજુ આપણે કેવી રીતે માપીશું? તો એ શું કરીશું કે આ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપનું શું લેવાનું? આપણે ગુસા લઈએ। તો ત્રણેય બાજુઓનું માપ માપી શકે તેવી સૌથી મોટી ટેપ શોધવા માટે આપણે 875 સેન્ટીમીટર, 675 સેન્ટીમીટર અને 450 સેન્ટીમીટરનો ગુસા શોધીશું। તો શું કરવાનો? પહેલાં 825નો શોધીએ। તો 825ના પહેલાં 2 વડે ભાગ ચલાવવાના। તો 825નો પહેલાં 2 વડે ભાગ ચલાવવાનો એટલે કે 825 ભાગ્યા પહેલાં 2 કરવાના। શેષ 0 વધે તો 2 વડે ભાગ ચાલે છે, ન વધે તો આપણે 3 વડે ભાગ ચલાવવાનો। 3 વડે ભાગ ચલાવીએ તો અહીંયા કહે છે 275 તળી 825, બરાબર છે। પછી 275નો 3 વડે ચલાવવાનો, ન ચાલે તો 5 વડે ચલાવવાનો કે 275 ભાગ્યા 5 કરવાના તો 55 વધશે। તો 55 5 275 થાય। પછી શું થશે કે 11 5 55 ને 11 એકા 11, બરાબર છે। અહીંયા નીચે 1 ના આવે ત્યાં સુધી આપણે અહીંયા ગુસા લેતું જવાનું। એવી જ રીતે 675નો લેવાનો છે, 450નો લેવાનો છે। પહેલાં 2 વડે ભાગ ચલાવવાનો, 2 વડે ન ચાલે તો 3 વડે ચલાવવાનો, 3 ન ચાલે તો 5 વડે, 5 ન ચાલે તો 7 વડે, બરાબર છે। અહીંયા 55 આવી ગયા એટલે આપણને ડાયરેક્ટ જ ખબર પડી જાય કે હવે 11થી ચાલશે કે 11 5 55, 11 5 55 એમ જ ભાગ ચાલશે, બરાબર છે। એ આપણને ડાયરેક્ટ સમજ પડી જાય। પછી આપણે ત્યાં 7 વડે ભાગાકાર કે એવું કંઈ કરવાની જરૂર નથી, પડી સમજ? અહીંયા 11 આવી ગયા તો ખબર પડી ગઈ કે 11 એકા 11 થાય। અહીંયા પણ 7 વડે એવું કંઈ કરવાની જરૂર નથી। તો એવી રીતે 825નો, 675નો અને 450ના ગુસા મળ્યા। 825ના અવયવો કયા થયા કે 3 × 5 × 5 × 11। 675ના કયા થયા કે 3 × 3 × 3 × 5 × 5 અને 450ના કેટલા થયા કે 2 × 3 × 3 × 5 × 5, બરાબર છે। તો શું થશે? હવે એમાંથી જે સામાન્ય અવયવ હોય એ સામાન્ય અવયવ આપણે શોધવાનો। તો અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો એકવાર 3, પછી અહીંયા 5 છે, અહીંયા 5 છે, અહીંયા પણ 5 છે, તો ગુણ્યા 5, હજી અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે, તો હજી ગુણ્યા 5। જો હવે 3 ઉપર બીજા એકેયમાં નથી, 2 છે, 2 ક્યાંય નથી, 11 છે, 11 પણ ક્યાંય નથી, તો શું થશે? તો કે 825, 675 અને 450નો ગુસા 3 × 5 × 5 એટલે કેટલો થશે? 75। 5 તરી 15 ને 15 5 75। તો આમ જરૂરી મોટામાં મોટી ટેપ 75 સેન્ટીમીટરની હોવી જોઈએ, પડી સમજ? એવી જ રીતે અહીંયા છે કે 6, 8 અને 12થી વિભાજ્ય 3 અંકની સૌથી નાની સંખ્યા શોધો। હવે 6, 8 અને 12થી વિભાજ્ય હોય તેવી 3 અંકની સૌથી નાની સંખ્યા શોધવા માટે શું કરવું પડશે? આપણે 6, 8 અને 12નો શું લેવાનો? લસા લેવાનો। લસા એટલે કે બંને 3 ભેગા હોય એવી રીતે 6, 8 અને 12નો લસા શું થશે? તો પહેલાં 2 વડે ભાગ ચલાવવાનો। આ 3માંથી 2 વડે જેટલી સંખ્યાનો ભાગ ચાલે એટલી સંખ્યાનો ચલાવી લેવાનો કે અહીંયા 2 તરી 6, 2 ચોક 8 ને 2 છંગ 12, બરાબર છે। હજી 2 વડે ચલાવવાનો કે 2 વડે હજી ચાલે છે તો કે અહીંયા 3 એમને એમ રહેશે કારણ કે 2નો 3 વડે ભાગ ચાલે નહીં। 2 દુ 4, અહીંયા 3, 2 તરી 6, બરાબર છે। હજી જોવાનું 2 વડે ભાગ ચાલે છે, અહીંયા 2 વડે ભાગ ચાલે છે, તો 2 એકા 2, આ 3 એમના એમ। હવે કેટલા વડે ચાલશે? 3 એકા 3, તો એના અવયવો કયા પડેલા છે? 2 × 2 × 2 × 3 એટલે કે 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, એનો લસા શું થયો? 24 થયો। તો અહીંયા કીધું છે કે હવે 3 અંકોથી સૌથી નાની સંખ્યા 100 છે। 3 અંકોની સૌથી નાની સંખ્યા કઈ છે? 100 છે। તો 100ને ઉપરના લસા વડે ભાગતા ઉપરનો લસા કેટલો છે? 24, તો 100 ભાગ્યા 24, શેષ કેટલી વધે? 4 વધે છે। તો જરૂરી 3 અંકની સૌથી નાની સંખ્યા જેને 24 વડે નિશેષ ભાગી શકાય, તો 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 100, એની શેષ કેટલી વધી? 4 અને લસા કેટલો? 24। 100 - 4 96 વત્તા 24, 96 વત્તા 24 120, એટલે માંગ્યા મુજબની નાનામાં નાની સંખ્યા કઈ થાય? 120। એટલે કે 6, 8 અને 12થી વિભાજ્ય હોય એવી 3 અંકની સંખ્યા કઈ? 120।
એ જ રીતનો આ દાખલો છે કે 8, 10 અને 12થી વિભાજ્ય 3 અંકોની સૌથી મોટી સંખ્યા શોધો. તો 8, 10 અને 12નો આપણે શું લેવાનું આગળ લીધું એ પ્રમાણે લસા. એનો લસા લઈશું તો આપણને કેટલો મળશે? 120. પહેલાં 2 વડે ભાગ ચલાવવાનો, પછી પાછો 2 વડે ચાલતો હોય તો 2 વડે, પછી જોવાનું હજી 2 વડે ચાલે છે તો ચલાવવાનો, પછી કેટલા વડે ચાલે છે એ જોઈ લેવાનો અને આ રીતે લસા લેતા શીખી જવાનું. ભાગાકાર આવડશે, ગુણાકાર આવડશે, ઘડિયા આવડશે તો જ આ દાખલા તમને આવડશે. બરાબર છે. પછી જોઈએ કે આપણે જાણીએ છીએ કે 3 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? 999. 3 અંકની મોટામાં મોટી સંખ્યા 399. તો 999. 999 ને 120 વડે ભાગીએ તો શેષ કેટલી વધે છે? 8 શેષ વધે છે. તો માંગ્યા મુજબની 3 અંકોની સંખ્યા જેને 120 વડે નિશેષ ભાગી શકાય તો એમાં શું કરવાનું? 3 અંકની સૌથી મોટી સંખ્યા લેવાની અને માઇનસ એની કેટલી શેષ વધે છે? 39 ને શેષ 8 વધે છે. અહીંયા શેષ વત્તા એનો લસા. બરાબર છે. તો કેટલી વધશે? 999 માઇનસ 8 વત્તા 120 તો કેટલા થાય? 960. અહીંયા 3 અંકની સૌથી મોટી સંખ્યા માઇનસ શેષ. 3 અંકની સૌથી મોટી સંખ્યા 999. અહીંયા 39ની જગ્યાએ 8 આવે. 999 માઇનસ 8 એટલે કેટલા વધશે? નહીં 39 જ આવશે. એની શેષ 39. બરાબર છે. તો માંગ્યા મુજબની સંખ્યા કઈ થશે? 960. એવી જ રીતે પાછળની દાખલો છે કે જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે 7 વાગે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે? એક સાથે બદલાય છે તો તે ફરીથી ક્યારે બદલાશે એવું શોધવાનું છે. તો અહીં ટ્રાફિક સિગ્નલની લાઇટની સમય અવધિ 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ છે. પહેલાં 48, 72 અને 8નો પહેલાં શું લઈ લેવાનો? લસા લઈ લેવાનો. લસા તો તમને આવડી ગયો કેવી રીતે લેવાનો છે. પહેલાં 2 વડે જે અવિભાજ્ય સંખ્યાઓ છે એની વડે જ આપણે લસા લેવાનો છે. તો એનો જવાબ આપણને મળશે 432. 432 સેકન્ડ છે. બરાબર છે. પણ અહીંયા આપણે મિનિટમાં શોધવું હોય તો શું કરવાનું? ભાગ્યા 60 કરી દેવાના. તો શું થશે? 432 ભાગ્યા 60 કરીએ તો એનો જે આપણે ભાગાકાર કરીશું તેનો જવાબ શું આવશે? 7 મિનિટ અને 12 સેકન્ડ એનો જવાબ આવશે. બરાબર છે. 432 ભાગ્યા 60 કરશો તો ઉપર એનો જવાબ 7 મિનિટ અને 12 સેકન્ડ આપણને મળશે. તો અહીંયા કીધું છે કે અહીં લાઇટ ફરીથી બદલાવાનો સમય 7 વાગ્યા પછી 7 મિનિટ 12 સેકન્ડ એટલે કે કેટલો થશે? તો અહીંયા 7 વાગે બદલાય છે. અહીંયા ઉપર આપણને કીધું 7 વાગે બદલાય છે એટલે કે 7 કલાક 00 મિનિટ 00 સેકન્ડ એવું કહેવાય. વત્તા અહીંયા આપણને બદલાવાનો ટાઈમ આપણે શોધી લીધો 7 મિનિટ 12 સેકન્ડ. તો 0 કલાક 7 મિનિટ અને 12 સેકન્ડ. તો એનો કેટલા વાગે બદલાશે? કેટલા વાગ્યા પછી બદલાશે? તો એનો સરવાળો કરવાનો કે 7 + 0 7. અહીંયા પણ 7 અને અહીંયા 12. તો માંગ્યા મુજબનો જવાબ સવારે 7 વાગ્યા પછી એ 7 મિનિટ 12 સેકન્ડે બદલાશે. બરાબર છે. 7 વાગ્યા પછી 7 મિનિટ 12 સેકન્ડે બદલાય. પડી સમજ? આપણે અહીંયા સુધી રાખીએ. અહીંયા સુધીના દાખલા તમારે તમારી ગણિતની નોટમાં લખી દેવાના છે અને આ દાખલા બધા આ લસા ગુસાની પ્રેક્ટિસ તમારે જાતે ઘરકામની નોટમાં ઘરે બેસીને કરવાની છે. બરાબર છે. આના પછીના વિડીયોમાં આપણે આના પછીના પ્રશ્નને જોઈશું. થેન્ક યુ.